الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. बहनों तथा भाइयों सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. કારણ કે આપણી પાસે સમય ઓછો છે એટલા માટે મેં બહુ નાનકડો ખુતબો પડ્યો અને આપણે મજલિસનું આગાઝ કરીએ છીએ અને શરૂઆત કરી રહ્યા છીએ. ખુદાવંદ મુતાલનો શુક્રગુજાર છું કે મને આજ રાત્રે તૌફીક નસીબ થઈ કે આપ મુમિનીનના દરમિયાન હાજર થાવ અને આપણા ઇમામના વિશે આપણે ચર્ચા કરીએ. આ એ મુબારક રાત છે જેનું નામ લૈલતુલ રહમા છે, રહેમતની રાત છે. લૈલતુલ મગફિરા, અલ્લાહ પાસે માફી તલબ કરવાની રાત છે. લૈલતુલ સક કહેવામાં આવે છે, લૈલતુલ બરાત કહેવામાં આવે છે અને ઘણા બધા ઉમદા નામોથી આ રાત વિશે બયાન કરવામાં આવ્યું છે. આ રાતની ફઝીલત માટે એટલું બસ કે અગર શબે કદ્ર પછી કોઈ મુબારક રાત હોય તો આ નીમે શાબાન ઇમામ મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફની જન્મની રાતે મુબારક છે. મને આજે રાત્રે ઇમામ મહેદીના ફઝાઇલ જે છે એ મને પડવાની તૌફીક નસીબ નથી થવાની અને મને ખબર છે આપણા ઉલમાઓ અહીંયા મોજૂદ છે અને એમના બયાનથી તમે લોકો લાભ ઉઠાવશો અને ઇમામના જન્મ કેવી રીતે થયો અને ઈ રીત અને ઈ સંજોગો જે હિસ્ટ્રીમાં લખવામાં આવ્યા છે ઇન્શાઅલ્લાહ તાઆલા એનું બયાન તમારા દરમિયાન જારી અને સારી રહેશે. મારે આજની મજલિસની અંદર જે તમારી સાથે ચર્ચા કરવી છે એ બે સવાલની છે. પહેલો સવાલ ઈ કે ઇમામનું જ્યારે નામ આવે છે ત્યારે આપણા મગજમાં એક ગૈબતનો કોન્સેપ્ટ આવે છે. એક ગૈબત અને ગાયબ અને છુપું રહેવાની વાત આવે છે. તો એક સવાલ ઈ છે કે ગૈબતની અંદર કોણ છે અત્યારે? બીજો સવાલ ઈ છે કે જે મારે તમારી સાથે તમારી સમક્ષ રજૂ કરવો છે અને ચર્ચા કરવી છે આ છે કે ગૈબતમાં અગર કોઈ છે તો એનો ઝુહૂર ક્યારે થવાનો છે? અગર કોઈ ગૈબતની અંદર છે તો ઈ ક્યારે ગૈબતમાંથી બહાર નીકળશે અને આપણી સમક્ષ જે છે ઈ હાજર થશે અને જાહેર થશે? આ બે સવાલોના આપણે જવાબો મેળવવાની કોશિશ કરીએ અને પછી મારી પાસે સમય રહે તો હું છેલ્લે એક ત્રીજો સવાલ ઊભો કરીશ અને એનો જવાબ વિશે પણ આપણે સાથે મળીને એની ચર્ચા કરવાની કોશિશ કરીશું. હું આ સવાલના જવાબ આપું એની પહેલા મને આ વાત કરવી છે કે ઇમામ મહેદીનો કોન્સેપ્ટ જે છે, જે આઈડિયા અને વિચાર જે છે કે ઇમામ નજાત દેનાર છે, ઇમામ મહેદી મૌઉદ છે, એ ફક્ત આપણા ધર્મ અને મઝહબની અંદર નથી, બલકે અગર જોવા જઈએ તો અલગ અલગ ધર્મો જે છે આ કોન્સેપ્ટને, આ આઈડિયાને, આ વિચારધારણાને સરખી રીતે માને છે. તમે જ્યારે હિન્દુના ગ્રંથો અને પુસ્તકોને જ્યારે ઉપાડશો અને વાંચશો તો આપણને ખબર પડશે કે એ લોકો એવો અકીદો ધરાવે છે કે વિષ્ણુ ભગવાન જે એમના છે એમના 10 અવતાર છે અને અત્યાર સુધી 9 અવતાર આવી ગયા છે અને 10મો અવતાર કાલકીના સ્વરૂપમાં આવશે કે એ કાલકીનો સ્વરૂપ એવો હશે કે ઘોડા ઉપર આવશે અને દુનિયાને ન્યાય અને ઇન્સાફથી ભરી દેશે. હિન્દુ પુસ્તકોની અંદર છે. અગર આપણે પારસી અને મજૂસી લોકોનું પુસ્તકનું સંશોધન અને રિસર્ચ કરીએ
તો આપણને એમ ખબર પડે છે કે એમના ધર્મ પુસ્તકોની અંદર લખેલું છે કે આખિર ઝમાનની અંદર એક મુંજીએ મૌઉદ આવશે જેનું નામ સુશિયાંત હશે કે એ સુશિયાંત દુનિયાને અદલ અને ઇન્સાફથી ભરી દેશે. અગર આપણે ચાઇનીઝ ના ધર્મોને કોન્ફ્યુશિયસ અને તાઓઇઝમનું સંશોધન કરશું તો એની અંદર પણ આપણને જોવા મળે છે કે તાઓનો અસલ કોન્સેપ્ટ એ છે કે જ્યારે આવશે તો દુનિયાને ઇન્સાફથી ભરી દેશે. અગર બુદ્ધ ધર્મની અંદર બુદ્ધિઝમની ધર્મ પુસ્તકોનું સંશોધન કરશું તો આપણને ખબર પડશે કે એમની અંદર એક કોન્સેપ્ટ છે જેનું નામ છે મૈત્રિયા, અને આ મૈત્રિયા એ શખ્સિયત હશે કે દુનિયાને ઇન્સાફથી ભરી દેશે. અગર યહૂદી અને ખ્રિસ્તી લોકો ક્રિશ્ચનને જોશું તો એમની પુસ્તકોની અંદર પણ લખેલું છે કે માસીહ અથવા મસીહ એ હશે કે દુનિયાને આવીને દુનિયાની અંદર ઇન્સાફથી અદલ અને ઇન્સાફથી ભરપૂર કરી દેશે. કહેવાની વાત એ છે કે ઇમામ મહેદીના કોન્સેપ્ટને આપણે એક્સક્લુસિવ નો બનાવીએ. આપણે આ કોન્સેપ્ટને આટલો નાનકડો કોન્સેપ્ટ નો બનાવીએ કે ફક્ત મારો જ ધર્મ અને મારો જ મઝહબ એને માને છે. અગર મહદવિયતના કોન્સેપ્ટને અગર આપણે આપણા હોરાઇઝન જે છે ખુલ્લા કરી નાખશું તો ખબર પડશે આખી દુનિયા આ શખ્સિયતના હેઠળ રહીને દુનિયાની અંદર સારા સારા કામ કરી શકે છે. શરતી છે કે મહદવિયતના કોન્સેપ્ટને ઇન્ક્લુસિવ તરીકે સમજીએ કે બધાને આ મત ધારણાની નીચે ભેગા કરી દઈએ. બધાને મહદવિયત અને મુંજી કે જે નજાત દેનાર છે એના હેઠળ આપણે બધાને ભેગા કરી દઈએ. જે રીતે આપણો ખુદા જે છે એ સર્વ લોકો જે દુનિયાની અંદર જેટલું પણ સૃષ્ટિ અને ધરતી ઉપર છે બધાનો ખાલી એક જ છે, લોકો એને અલગ અલગ નામથી બોલાવે છે. એવી જ રીતે ઇમામ મહેદીનો કોન્સેપ્ટ જે છે એ એક જ છે, લોકો એમને અલગ અલગ નામોથી બોલાવે છે. પણ મારો જ્યારે ઇમામ આવશે ત્યારે બધા જ કહેશે કે જેની અમે ઇંતજાર કરી રહ્યા હતા એ આ શખ્સિયત છે. સવાલ નંબર 1 ઇન્ટ્રોડક્શન પૂરું થયું. મને પહેલો સવાલ તમારી સાથે ચર્ચા કરું છું. પહેલો સવાલ આપણો એ હતો કે ગઈબતની અંદર જ્યારે ઇમામનું નામ આવે છે ત્યારે આપણને સાથે સાથે ગઈબતનું ચિત્ર અને ગઈબત વિશેની ચર્ચા યાદ આવે છે. તો સવાલ એ છે કે ગઈબતની અંદર કોણ છે અત્યારે? શું આપણા ઇમામ ગાયબ છે કે આપણે ઇમામથી ગાયબ છે? શું ઇમામ જાહેર થવાના છે કે પછી આપણે ગઈબતમાંથી નીકળીને જાહેર થવાનું છે? અગર આપણે એમ માનતા હોય કે ઇમામ જાહેર થવાના છે, ઇમામનો ઝુહુર થવાનો છે, અને જ્યારે થશે ત્યારે હું પોતે ગઈબતની અંદર હશે તો પછી ઇમામનો ફાયદો શું થશે? અગર ઝુહુરની અને ગઈબતની વાત આવે ત્યારે સૌથી વધારે મારે જેની વિશે વિચાર કરવાનો છે એ ઇમામ મહેદીની ગઈબત અને ઝુહુરની ચિંતા નથી કરવાની. એ ખુદાનું કામ છે. મારે જે ગઈબત અને ઝુહુર વિશે જે વિચાર કરવાનો છે એ મારી ગઈબતનો અને મારે જાહેર થવાની વિશેનો વિચાર જે છે એ વધારે માંગી રહી છે. એવું તો નથી કે હું પડદે ગઈબતની અંદર છું. એવું તો નથી કે મારી ઉપર અંધકાર અને જહાલતના પડદાઓ છે. એવું તો નથી કે મારી ઉપર શૈતાની વસવસાઓના પડદાઓ પડેલા છે. એવું તો નથી કે હું અંધશ્રદ્ધાઓના પડદાઓની નીચે દબાયેલો છું. અગર આ બધા પડદાઓ મારી ઉપર હશે તો એનો મતલબ એ છે કે હું ગઈબતની અંદર છું, મારો ઇમામ ગઈબતમાં નથી. એનો મતલબ એ છે કે મારે આગળ વધવાનું છે અને આ પડદાઓને દૂર કરવાના છે એક પછી એક. આપણે લોકો આસમાનથી પાકો પાકીઝા પાણી વરસતું હોય આપણે એવા લોકો છીએ. આપણે ખુદાએ જ્યારે ખલક કર્યા છે, પેદા કર્યા છે, ત્યારે આપણે પાકો પાકીઝા જે વરસાદનું પાણી હોય છે
એની જેમ આ ધરતી ઉપર આવ્યા છીએ. આપણી મિસાલ એ પાણીની જેમ છે, જે પાકો પાકીઝા છે, જે જમીનમાંથી ફૂટીને નીકળે છે. આપણે આ પાણી કે આસમાનમાંથી અથવા જમીનના પાતાળમાંથી નીકળીએ અને એક નદીની સાથે મળી જઈએ, એ નદી આપણા ઇમામ છે. પણ અગર હું ઈ પાણી હોય કે આ નદી સાથે ન મળી શકું, આ ઇમામ મહેદી સાથે ન મળી શકું, તો પછી હું હજી સુધી પડદે ગૈબતમાં છું. આ નદીનું કામ શું છે? આ નદીનું કામ એ છે કે વહેતી હશે, હજારો પાણીઓને પોતાની અંદર સમાવેશ કરશે. વહેતી દરિયા કે જે આ બહુ મોટો સમંદર આપણી પાછળ છે, એની અંદર જે છે એ નદી અને ઇમામ મહેદી જે છે એ વહી જાય છે અને ખુદાના દરબારની અંદર પેશ થઈ જાય છે. આ નદીનું કામ એ હોય છે કે મારી જેવું નાનકડું ટીપુને પોતાની અંદર સમાવેશ કરી નાખે છે અને મને લઈ જાય છે આ મોટા સમંદરની અંદર કે જે અલ્લાહનો વિશાળ દરબાર છે. એટલે ગઈબતની અંદર કોઈ હોય તો મારી જો ઇન્સાન ગઈબતની અંદર છે. હું મારા ઇમામ વિશે એમ નથી વિચારી શકતો કે મારા ઇમામ ગઈબતની અંદર છે. અને ઘણી વખત પડદાઓ મારા જે ઇન્સાન ઉપર એવા હોય છે કે મને શોખ નાનકડી વસ્તુઓની અંદર હોય છે અને આટલી મોટી વિશાળ નદી જે રહેમતની નદી છે એને હું ભૂલી જતો હોઉં છું. બસરા ગામની અંદર એક શખ્સ હતો કે જેનું કામ સાબુન બનાવવાનું હતું. બસરા ગામની અંદર એની દુકાન હતી. પહેલાના જમાનાની અંદર સાબુ લોકો કેવી રીતે બનાવતા હતા? સાબુન લિક્વિડ લેતા, પાણી અને જે લિક્વિડ બીજું સાબુન નું તે ભેગું કરતા હતા, એને એક ડાયમાં નાખતા હતા અને મોટું પથાણું પાથરતા હતા. એ કપડાની અંદર નાનકડા સાબુ જે લિક્વિડ ફોર્મની અંદર એ રાખી દેતા હતા. સૂરજનો તડકો આવે, એ સાબુન બિલકુલ પાકો સાબુન બની જાય, સોલિડ બની જાય, પછી લોકોને વેચતો હતો. એનું કામ એ હતું. આ બસરાનો શખ્સ, બસરા ગામમાં રહેવાવાળો શખ્સ, એક વખત એવું બન્યું કે એની પાસેની દુકાને બે માણસો આવે છે. બંને આવે છે એ જ મને કાફુર અને સિદ્ર જોવે છે. આ બસરાનો જે રહેવાસી હતો, દુકાનવાળો હતો, બયાન કરે છે કે મેં આ બંનેને જોયા તો શું જોઉં છું કે આ બંને મુસાફિર લાગે છે, અહીંયાના રહેવાસી નથી. એમની બોલી ઉપર, એમના પહેરવેશ ઉપર, જે ઘોડો લઈને આવ્યા હતા એના ઉપરથી મને ખબર પડી કે આ ગામનો નથી, આ ગામનો રહેવાસી નથી. મેં પૂછ્યું કે આ કાફુર અને સિદ્ર શા માટે તમે આ ગામના રહેવાસી નથી? કે જે હા, અમને એક કામ છે, ગામની બહાર એક મૈયત થઈ ગયું છે એની માટે છે. તો આને વિચાર આવ્યો કે તું બતાવ તો ખરી, કારણ કે બસરાના ગામની અંદર હું બધાને ઓળખું છું, કોનું મૈયત થઈ ગયું છે એ બતાવતા નથી. આપસમાં એકબીજા સાથે વાત કરે છે. આ માણસને શંકા થઈ, વધારે પૂછે છે. હું કિસ્સાને બિલકુલ શોર્ટ કરું છું. પૂછે છે અને પરાણે મજબૂર કરે છે કહેવા માટે. ત્યારે આ બંને બયાન કરે છે કે છે અમે કાફુર અને સિદ્ર ઇમામ મહેદીના દસ્તુર અને હુકમના કારણે તારી પાસેથી લેવા આવ્યા છે. હવે જ્યારે નામ આવ્યું ઇમામ મહેદીના, આંખમાંથી આંસુ જારી. ઇમામ મહેદીના મહેમાન છો તમે, હું તમને બધું જ મફતમાં આપીશ, પણ શરત એ છે કે મને પણ તમારી સાથે લઈ જાઓ. નાનપણથી હું મહેદી કહેતો મોટો થયો છું. મને મારા ઇમામના દીદાર જોઈએ છે. અલ અજલ કેટલા વર્ષોથી પડતો આવ્યો છું અને મને હવે જ્યારે એક મોકો નસીબ થયો છે, મને આ તૌફીક મારા હાથથી નથી ગુમાવી અને મને ઇમામને મળવું છે. આ બંને પહેલા ના પાડે છે, પછી કહે છે ઠીક છે, તું આવ અમારી સાથે. જાતા હોય છે. રસ્તામાં જ્યારે પહોંચે છે તો જોયે છે અચાનક કાળા વાદળાઓ જે છે એ માથા ઉપર આવી ગયા છે. હવે જ્યારે કાળા વાદળાઓ માથા ઉપર આવી ગયા તો આ શખ્સ જે હતો બસરાનો, એને મૂંઝવારો થયો. એ વારંવાર પાછળ જોઈએ છે, આગળ વધે છે, પાછળ જોઈએ છે. પેલો માણસ કહે છે ટેન્શન શું છે? કે છે તમે મને અગર રજા આપો તો મારે હવે જવું છે મારી દુકાને પાછું બસરામાં. કે છે શું કામ? ઇમામ મહેદીના મુલાકાત માટે તું આટલો વ્યાકુળ હતો, તો ઇમામને મળવા માટે એટલો તત્પર હતો, તને આટલું બધું પેશન હતું ઇમામને મળવા માટે, અને હવે તું પાછળ જવાની કેમ વાત કરે છે? કે જે જુઓ આસમાન ઉપર કાળા વાદળો આવી ગયા છે, એનો મતલબ એ છે કે વરસાદ પડવાનો છે.
મેં હજી આજે સવારના તે મારા સાબુન જે છે મારી દુકાનની બહાર રાખ્યા હતા અને મને હવે ડર ઈ લાગે છે કે આ વરસાદ આવશે અને મારા સાબુન બધું જ પાણી થઈ જશે. ગઈબતમાં સાબુન વેચવા વાળો મારી જેવો ઇન્સાન છે કે મારા ઇમામ ગઈબતની અંદર છે? ઇમામને જ્યારે ખબર પડે છે કે જે રુદ્દુ ફઇન્નહુ રજુલુન સાબુનીયુન, એને મૂકી દ્યો, એ માણસ સાબુની માણસ છે, એ માણસ મહદવી માણસ નથી. એ માણસની બધી જ મોહબ્બત અને મારિફત એના સાબુનની અંદર સમાવેશ થયેલો છે. એનો કોન્સેપ્ટ મહદવિયતનો કોન્સેપ્ટ નથી. એને એના હાલ ઉપર છોડી દે. અગર મારો વિચાર આટલો નાનકડો ઇમામ મહેદી વિશે હશે તો એનો મતલબ એ છે કે હું ગઈબતની અંદર છું, મારો ઇમામ ગઈબતની અંદર નથી. આજે જે લોકો અરીઝામાં માને છે, અગર તમને લખવું, અરીઝાનો મતલબ એટલે પેશ કરવું. આજે કોઈને અરીઝા લખવી છે તો થોડુંક વિચારે. એવું તો નથી કે મારી બધી જ હાજતો સાબુન મારો ખરાબ ન થાય અને ધંધામાં બરકત થાય, એવા તો આપણા વિચારો નથી ને. અગર હોય તો પછી આપણે રજુલુન સાબુનીયુન છીએ, મહદવી નથી. આજે અગર અરીઝા લખો તો થોડુંક દિલ એની અંદર શામિલ કરો, શબ્દો નો લખો. એક વખત ઇમામને કાંઈ પણ દેવું છે તો દિલનો ટુકડો આપી દો. અગર વધારે હિંમત છે તો આખું દિલ ધરી દો ઇમામને. બે શબ્દો લખીને ઈ પણ મારો સાબુ બચાવી દો ઇમામ, ઈ લખશું તો પછી મહદવિયતનો કોન્સેપ્ટ ને આપણે બહુ નીચો કોન્સેપ્ટ ગણો કહેવાય છે. આજે અગર કોઈને ઇમામ સાથે વાત કરવી છે તો મગજમાં રાખે કે ખુદાયા મારે શામિલ થવું છે ઈ દરિયાના કતરા, ઈ આસમાનના કતરાની સમાન, કે હું મહદવિયતની નદીની અંદર વહીને ખુદાના વિશાળ દરિયાની અંદર મારે શામિલ થવું છે. આપણા પહેલા સવાલનો જવાબ. બીજો સવાલ આપણે એ હતો કે ચાલો આપણે સમજી લીધું કે આપણે ગઈબતની અંદર છીએ, તો બીજો સવાલ આપણે એ હતો કે ગઈબતમાંથી નીકળશે ક્યારે? આપણે જે રીતે બયાન કર્યું કે આપણે સમજતા નથી કે આપણે ઇમામ ગઈબતની અંદર છે. આપણે વાત કરી કે સિક્કાની બીજી બાજુ જોશું તો આપણે જ ગઈબતની અંદર છે. તો વાત એ આવશે કે ઝુહુર ક્યારે થવાનો છે. તો પછી ઇમામના ઝુહુરની વાત આપણે ન કરીએ, એ ખુદાનું કામ છે. આપણે આપણા ઝુહુરની વાત કરીએ કે મારે ક્યારે ઝુહુર થવાનો છે. અલ અજલ હાથ ઊંચા ઊંચા કરીને પડ્યા છે. મુબારક થાય, પડતા રહેજો. પણ એક વખત આજે રાત્રે હાથ ઊંચા કરીને કહેવું પડશે અલ અજલ, મારો પણ ખુદા ઝુહુર કરાવી દે. કારણ કે મારો ઝુહુર નહીં થશે, ફક્ત ઇમામ મહેદીનો ઝુહુર થશે તો હું તો પછી પણ ગઈબતમાં રહેવાનો છું. જે રીતે અત્યારે ગઈબતમાં છું, ઇમામ આવી જશે તો પણ હું ગઈબતની અંદર રહેવાનો છું. સંગમ તો ત્યારે થશે કે બંનેના ઝુહુર થઈ જશે. તો એનો જવાબ એ છે, મને જે આજે રાત્રે વિચારવાનું છે આ છે કે ઝુહુર ક્યારે થવાનો છે. ઝુહુર ત્યારે થવાનો છે મારો, અને ઝુહુર મારે પોતાનો કરવાનો છે. અને એ ઝુહુર ત્યારે થશે કે જ્યારે મારી પાસે ઇમામની જે સિફતો છે, ઇમામની જે વિચારણા છે, એ મારી પાસે આવી જાય. અગર હું ઇમામ જેવી રીતે વિચાર કરે છે એવી રીતે હું પણ વિચાર કરતો થઈ જાઉં તો પછી મારો ઝુહુર થવાનો છે. શરતી છે કે ઇમામની વિચારધારણાઓ આપણને સમજાઈ જાય એવી જ રીતે આપણે આપણી વિચારધારણા કરી નાખીએ. હું તમને થોડાક એક્ઝામ્પલ આપું છું કે ઇમામની વિચારધારણાઓ કેવી છે કે આપણે પણ એ રીતે વિચાર કરતા થઈ જઈએ. ખબર છે ઇમામ આવશે તો શું કામ આવશે? આપણે બચ્ચાઓને ખબર છે કે ઇમામ આવશે તો અદલ અને ઇન્સાફ ફેલાવવા માટે આવશે. પણ અદલ અને ઇન્સાફ એટલે શું? જ્યારે કુલૈનીની કાફીનું આપણે વાંચન કરશું તો વોલ્યુમ નંબર 4 પેજ નંબર 427 ની અંદર શેખ કુલૈની એક રિવાયત લાવે છે. એની અંદર લખે છે કે ઇમામની વિચારધારણાઓ શું છે. અવ્વલ મા યુદહિરુલ કાઇમુ મિન અલ અદલ અય યુનાદિયા મુનાદી હે. સૌથી પહેલો અદલ અને ઇન્સાફ,
સૌથી અને સૌપ્રથમ અદલ જે ઇમામ મહેદી આવીને કરશે, ઇમામ મહેદી આવશે તો ક્યાં આવશે? ખાને કાબામાં, બરાબર ને? ખાને કાબામાં આવશે સૌથી પહેલા. તો ખાને કાબામાં આવશે તો riwayat આમ કહે છે કે સૌથી પહેલો ઇન્સાફ અને ન્યાય જે ઇમામ કરશે ઈ કરશે કે ઓર્ડર આપશે ને દસ્તુર અને હુકમ આપશે કે જે મુસ્તહબ તવાફ કરવા વાળા જે રોકીને બેઠા છે એને કહે છે તમે બહાર જાઓ, જેને વાજિબ તવાફ કરવો છે એ અંદર આવો. આપણે હજમાં જઈએ, ઉમરામાં જઈએ, કેટલો શોખ થાય, ધક્કો મારીએ કે જે મને જે છે સૌથી નજદીક તવાફ કરવો છે ખાને ખુદાનો. જે ઇમામની વિચારધારણા એ છે કે તમને ખુદા સાથે મોહબ્બત હોય, દૂરથી તમે તવાફ કરો, એ તમારો તવાફ જે છે કબૂલ છે. એમાં કહે છે મુસ્તહબ વાળા બધા પાછળ જાઓ, વાજિબ વાળા ફક્ત આગળ આવો. જ્યારે કે મને શું હશે, મારા બધા તવાફ થઈ ગયા છે, દાદાના કરવાના છે, પરદાદાના કરવાના છે, માસીના કરવાના છે, ફઈના કરવાના છે, મારા કુઝીને કીધું છે, આ બધાના તવાફ આપણે ખાને કાબામાં. એ પણ પાછો માસી ફોન કરીને કે હજરે અસ્વદ ને મારા તરફથી ચૂમી ભરજે. ઇમામ કહે છે મતાફ અને હજરે અસ્વદ થી લોકોને દૂર કરશે. કે છે જે વાજિબ બિચારાને તવાફ કરવો છે, જે હાજતમંદ છે, જે મોહતાજ છે, જે સરખી રીતે નથી, એ લોકો આવો, તમે લોકો પાછળ. પણ ઘણી વખત મારી વિચારધારણા ઇમામ જેવી વિચારધારણા નથી હોતી. ઇમામની વિચારધારણા અદલ ફેલાવો છે અને અદલ આવી રીતે ઇમામ ફેલાવશે એટલી ઝીણી ઝીણી વસ્તુનો ધ્યાન રાખશે. મારી વિચારધારણા એ છે કે હું તવાફ કરું, મને આટલો બધો સવાબ મળે છે. બેશક સવાબ મળશે, એનો કોઈ શક અને ઇનકાર નથી. કાફી શેખ કુલૈની પોતાની કિતાબ વોલ્યુમ નંબર 2 ની અંદર લખે છે, રિવાયત લાવે છે કે ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે કે મન તાફ બિલ બેઈતે, જે તવાફ કરશે ખાને ખુદાનો અને 7 વખત ચક્કર કરી નાખશે, એને 6000 નેકી મળશે. 6000 એના ગુનાહો જે છે બક્ષી દેવામાં આવશે. 6000 એમના દરજાઓ બુલંદ. ખોજો છે ને બધા કેલ્ક્યુલેટર ફોન કાઢો, ગણવામાં કેટલા થશે. 6000 એના દરજા બુલંદ થવાના છે. અને ઇસ્હાક ઇબ્ન અમ્માર કહે છે રિવાયતની આગળમાં, અને ઇમામે એ પણ કીધું કે 6000 એની હાજતો પૂરી થવાની છે. બહુ ખુશ થઈ ગયા આપણે. ઇમામ આગળ કહે છે જે કોઈ માણસ એક મોમિનની હાજતને પૂરી કરશે, ફકદાઉ હાજતિલ મોમિન, એક મોમિનની હાજત પૂરી કરશે, અફદલ, એ બહેતર છે, મિન તવાફિન વ તવાફિન વ તવાફિન વ તવાફિન વ તવાફિન વતવાફિન 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 વતવાફ. ઇમામ 10 વખત તવાફનું નામ લે. એક મોમીને હાજત કરશો, પૂરી કરશો, 10 તવાફ કરતા પણ વધારે અફસર છે. પણ મારી વિચારધારણા ઈ છે કે જેમ બને એમ 100 રકાત નમાઝ પઢી લઉં, તવાફ કરી લઉં, ઇમામ રઝા અલૈહિસ સલામના હરમમાં જાઉં, ધક્કા મુક્કી કરીને જેમ બને હું ચૂબી ભરી લઉં, અને બહાર આવીને કહે છે કે હું તો બધાને ધક્કો મારીને આટલો બધો જોરાતો હતો કે હું પેલાવી લઉં. કારણ કે મને એમ સમજાય છે કે આની અંદર બરકત છે, આની અંદર ફઝીલત છે, પણ મારા ઇમામને ફઝીલત અને બરકત બીજી જગ્યાએ દેખાય છે. અગર કોઈને ઝુહુર થવાનું છે, કોઈને જાહિર થવાનું છે, ગીબતના પડદામાંથી નીકળવાનું છે, એને જરૂર નથી, એ મને નીકળવાની જરૂર છે. અને એ ત્યારે થશે કે મેં તમને બયાન કર્યું કે જ્યારે હું ઇમામ જેવી મારી વિચારધારણાઓ થઈ જશે, ત્યારે હું બહાર નીકળવાનો છું. અને જ્યારે હું આવી વિચારધારણા રાખતો હશ, ત્યારે પછી મને ઇસ્લામનું માઇક લઈને બધાને કહેવું નહીં પડે કે બધા તૌહીદમાં માનો, બધા લા ઇલાહા ઇલ્લલ્લાહમાં માનો અને અઝાદારી કરો તો જ તમે જન્નતમાં જશો. પછી તો મને મારા અખલાક એ તે સૌથી વધારે સ્પીક કરતા હશે, એ બોલતા હશે. તહેરાનની અંદર મુલ્લા રાશિદ આ કિસ્સો બયાન કરે છે, જેણે કિતાબો ઘણી સારી ફઝીલત હે ફરામોશુદે લખ્યું છે. એ મુલ્લા રાશિદ બયાન કરે છે કે તહેરાનની અંદર એક યહૂદી માણસ જે છે એ વઝુ કરતો હતો મસ્જિદની અંદર. તો જેને ઓળખતો હતો એ કહે છે કે
હું તો તને તું યહૂદી છો, તું વઝુ કરે છો, શું તમારા ધર્મની અંદર પણ વઝુ છે આવી રીતે જેવી રીતે મુસલમાનો કરે છે? કે છે ના ના ના, અમારા ધર્મની અંદર એવું નથી એમ કે આવી રીતે જેવી તમે વઝુ એવું નથી એમ. તો તું વઝુ શું કામ કરે છે? કે છે હું મુસલમાન છું એટલા માટે. કે છે તું મુસલમાન છો? કેવી રીતે? તું તો યહૂદી છો, કેવી રીતે મુસલમાન થઈ ગયો? કે છે કિસ્સો એવી રીતે છે કે હું સરકારી નોકર હતો, સરકારી ગવર્નમેન્ટનું કામ કરતો હતો, અને ગવર્નમેન્ટના કામની અંદર મારું કામ એ હતું, મને એક પ્રોજેક્ટ દેવામાં આવ્યો હતો. એ પ્રોજેક્ટ એવી રીતે હતો કે અમને એક રોડ બનાવવો હતો બહુ મોટો, અને રોડ બનાવવો હતો, બધાના ઘર જે છે એ વચ્ચે આવતા હતા. મને પ્રોજેક્ટ એ દેવામાં આવ્યો હતો કે અહીંયા જે આજુબાજુ લોકો રહે છે એ બધાને હું કહું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને અહીંયા અમને રોડ બનાવવો છે, પબ્લિક સર્વિસ છે, તમને જે કાંઈ તમારા ઘરની કિંમત હશે એ અમે તમને આપી દઈશું, તમે બીજી જગ્યાએ રહેવા જાઓ, અમે તમને સગવડ કરી દઈશું, પણ અહીંયા એક પબ્લિક માટે એક રોડની જરૂર છે. એની પ્રોજેક્ટ દેવામાં આવ્યો. એ કહે છે કે એ પ્રોજેક્ટની અંદર જે છે, આ યહૂદી માણસ કહે છે કે એ પ્રોજેક્ટની અંદર મેં કામ શરૂ કર્યું અને ઘણા બધાને કન્વિન્સ કર્યા, બધાને પૈસા દેતો ગયો. કહે છે કે મને સૌથી વધારે તકલીફ પડી ને એ મુલ્લા રાશિદ નું ઘરને ડિમોલિશ કરવામાં તકલીફ પડી. તો ઓલો માણસ પૂછે કેમ? એ નહોતા માનતા? કે જે નહોતા માનતા, એ ઘર જે છે એનું દેવામાં નહોતા માનતા. કે જે શું કામ નહોતા માનતા? કે છે એટલા માટે કે હું એના ઘરે પોતે ગયો હતો, બીજાના ઘરે હું બીજા માણસોને મોકલતો હતો. જ્યારે જોયું કે મુલ્લા રાશિદ જે છે એ ઘર ખાલી નથી કરતા, રોડ બનાવો છે, હું પોતે ગયો એમની પાસે. કે મુલ્લા તમે ભણેલા ભણેલા માણસો, તમે ખાલી નથી કરતા? કે છે હા, એટલા માટે હું ખાલી નથી કરતો કારણ કે તમે જે મારા ઘરની કિંમત જે છે એની કરતા તમે મને વધારે આપો છો. આ ઘરની કિંમત મેં ઇવેલ્યુએશન કરેલું છે. એ ઘરની કિંમત હું મારી લેંગ્વેજની અંદર કહું છું 50,000 યુરો છે, અને તમે જે છે 65,000 યુરો અમને આપો છો. ખબર છે આ 15,000 યુરો જે વધારે આપો છો એ બેતુલ માલનો પૈસો છે. લખી છે મને ઈ કોન્ટ્રાક્ટ જે તમે કરો છો એની અંદર પેલા સુધારો. મને ઈ નથી જોતા 15,000, કારણ કે ઈ તમારા નથી, એ ઓફિસર્સ ના નથી, એ આખા કન્ટ્રીના પૈસા છે. કે જે મને ઈ યોગ્ય નથી લાગતું. યહૂદી કહે છે કે મેં જ્યારે આ મુલ્લાની ખુલૂસ નિયત જોઈ, એની સિન્સિયરિટી જોઈ, તો મને થયું કે આ વળી કઈ ધર્મનો માનવા વાળો માણસ છે કે જે પોતાના અખલાકથી મને આટલો બધો ઇમ્પ્રેસ કર્યો, અને એ માણસ ત્યાં જ મુસલમાન થાય છે. ઝુહુર આપણે કરવાનો છે. ઇમામ તો એક સૂરજની સમાન છે. ઇમામની નદી તો વહેતી જ જાય છે. મને એની અંદર શામિલ થવાનું છે. મને એ સૂરજની કિરણો પ્રાપ્ત કરવાની છે, હાસિલ કરવાની છે. આ બે સવાલના જવાબ થઈ ગયા. આપણો પહેલો સવાલ એ હતો કે ગઈબત, ઇમામનું નામ આવે તો ગઈબતનો વિચાર આવે. સવાલ એ તો ગઈબતમાં કોણ છે? તો મારી જો ઇન્સાન એ વિચાર છે કે હું ગઈબતની અંદર છું, મારો ઇમામ ગઈબતની અંદર નથી. બીજો સવાલ એ હતો કે ગઈબતમાંથી આપણે બહાર કેવી રીતે નીકળશું? ગઈબતમાંથી કોણ બહાર નીકળવાનું છે? તો જવાબ એ છે કે ઇમામ નથી નીકળવાના, કારણ કે ઇમામ તો છે એમની જગ્યાએ. ઓલો સાબુન વેચવાળો મળવા જવાનો, ઇમામ તો ત્યાં જ છે, મારે ત્યાં મળવા જવાનું છે. પણ પ્રોબ્લેમ એ છે કે મને મારી સાબુનની ચિંતા છે, મને મારી વિચારધારણાઓ ઇમામથી અલગ થઈ ચૂકી છે. એટલા માટે ઓલો સંગમ નથી થતો. અને હવે જ્યારે આપણે બે સવાલોનો જવાબ આપણે દેવાની કોશિશ કરીએ અને આપણે વિચારશું ઇન્શાઅલ્લાહ તાઆલા, અને અરીઝાની અંદર આપણે આપણું દિલ નાખી દઈશું આજે રાત્રે, તો સાથે એ પણ વિચારીએ કે હમણાં થોડા દિવસ પછી, 15 દિવસ પછી દુઆ ઇફ્તિતાહ પડવાની છે, અને એની અંદર ખુદા પાસે એ જ કહેવાનું છે કે હવે મારો ઝુહુર થઈ ગયો, મને હવે સમજ પડી ગઈ છે. ઇન્ના નરગબુ ઇલૈકા ફી દૌલતિન કરીમા, ખુદાયા હું તારી પાસે માંગુ છું. કઈ વસ્તુ માંગુ છું? મને એક એવી વેલ્યુએબલ અને કિંમતી ગવર્નમેન્ટ જોઈએ છે. કેવી ગવર્નમેન્ટ જોઈએ છે? કે જેની અંદર મારા ઇમામ હોય, એની અંદર હું પણ સાથે હોય. ઇન્ના નરગબુ ઇલૈકા ફી દૌલતિન કરીમા, કે દૌલત કરીમાની અંદર શું છે? તો ઇઝ્ઝુ બિહલ ઇસ્લામ વ અહલા. મને જે છે એક રિવાયત પ્રમાણે 30 મિનિટ કીધું છે, બીજી રિવાયત પ્રમાણે 35 મિનિટ કીધું છે, તો હું 33.5 મિનિટ પડવાનો છું, 32 મિનિટ. તો મારી પાસે થોડીક મિનિટ છે, હું એની અંદર આ સંપૂર્ણ કરું.
તો એની અંદર આમ બયાન કરતો હતો કે આપણે દુઆ ઇફ્તિતાની અંદર થોડા દિવસમાં પઢવાનો છે, ઇન્ના નરગબુ ઇલૈકા ફી દૌલતિલ કરીમા, કે ખુદા મને ઈ દૌલત એટલે ઈ હુકુમત જોવે છે, એની અંદર હિસ્સો જોવે છે. કઈ? તો ઇઝ્ઝુ બિહલ ઇસ્લામ વ અહલા. પછી તમે આગળ જાણો છો અને આગળ પડતા આપણે ઈ પડીએ છીએ કે ઈ હુકુમતની અંદર મારી જગ્યા ક્યાં હશે. વતજઅલુના ફીહા મિન અદ-દુઆતે ઇલા તાઅતે. ખુદાયા મને ઈ જે વેલ્યુએબલ ગવર્નમેન્ટ હશે, મને એની અંદર હિસ્સો જોઈએ છે, મને એની અંદર ભાગ જોઈએ છે. અલ્લાહ, કેટલી મોટી આરઝુ આપણે કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ તાઆલા થોડા દિવસોની અંદર આપણે ગઈબતના પડદામાંથી નીકળી જઈએ અને આપણે ઇમામ જેવી વિચારધારણાઓ કરી નાખીએ. પછી જ્યારે દુઆ ઇફ્તિતાહ પડશું તો એની લજ્જત મુનાજાતની કઈ અલગ જ હશે. ત્યારે ઈ સંગમ હશે, ત્યારે ઈ મેળાપ હશે કે ખુદાયા મને ઈ ગવર્નમેન્ટ જોઈએ છે જેની અંદર અમારા ઇમામ મહેદીની સાથે હોય, મને એની સાથે રહેવું છે ઈ ગવર્નમેન્ટની અંદર. પ્રોબ્લેમ એ છે કે ઇમામ નો ઈ જ્યારે ગવર્નમેન્ટ એસ્ટાબ્લિશ થવાની છે આખિર જમાનની અંદર, તો શું હું જે દુઆ કરું છું ખુદાયા મને ઈ જગ્યા જોઈએ છે, મને ઈ પેલાસ જોઈએ છે, મને ત્યાં સીટ જોઈએ છે, તો શું ઈ હું વિચાર કરીને બોલું છું કે મને આમનામાં એક સીટ જોઈએ છે? અગર મને સીટ જોતી હોય, ઇમામના 313 સહાબી કે તમે લોકો જાણો છો રિવાયતોની અંદર શું શું લખ્યું છે, અગર મને એની અંદર જગ્યા જોઈએ તો ઇમામને એક ગવર્નમેન્ટ એસ્ટાબ્લિશ કરવા માટે પ્રોફેશનલ લોકોની જરૂર પડશે. ઇમામને અગર આખી દુનિયાની અંદર 313 મોટા સહાબીઓ જોશે કે જે આખી દુનિયાને સંભાળી શકતા હોય, ઇમામને સૌથી બેસ્ટ ડોક્ટર્સ જોશે, ઇમામને સૌથી બેસ્ટ એન્જિનિયર્સ જોશે, ઇમામને સૌથી બેસ્ટ જે છે પ્લાનર્સ જોશે કે જે પ્લાનિંગ કરી શકતા હોય, ઇમામને સૌથી બેસ્ટ જે છે એવિએશનને જે જાણતા હોય એની જરૂર પડશે. એક ગવર્નમેન્ટ એસ્ટાબ્લિશ કરવી હોય તો 313 જે છે સૌથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ હશે, જે ટેકનોલોજીની અંદર, જે સાયન્સની અંદર, જે અલગ અલગ વસ્તુઓની અંદર, સ્પોર્ટ્સની અંદર જે સૌથી હોશિયાર હશે એને ઇમામ સિલેક્ટ કરશે. બરાબર ને? પણ અગર હું દુઆ ઇફ્તિતાની અંદર ઈ પડતો હોય કે ખુદાયા મને ઇમામની ગવર્નમેન્ટની અંદર જગ્યા જોઈએ છે, અને જગ્યા જોવા માટે જ્યારે ખુદા મને સવાલ કરશે કે તું કેવી રીતે તું ત્યાં જગ્યા હાસિલ કરી શકીશ, કેવી રીતે પ્રાપ્ત કરીશ, તો હું પછી ઇમામને નહીં કહી શકીશ કે ઇમામ હું સૌથી વધારે જે છે માતમ કરતો હતો ત્યારે સૌથી વધારે મારો અવાજ આવતો હતો એટલે મારે જગ્યા જોઈએ છે. ઇમામ કહેશે મુબારક થાય, ઇમામ કહેશે આફરીન, તું એક પાક્કો મોમિન આદમી છો, પણ માફ કરજો તમે મારી ગવર્નમેન્ટની અંદર શામિલ નહીં થઈ શકો, કારણ કે મારી ગવર્નમેન્ટની અંદર તો આખી દુનિયા ચલાવવી પડશે મારે, અને મારે આખી દુનિયા ચલાવવી હશે તો મને બેસ્ટમાંથી બેસ્ટ માણસો જોશે જે સૌથી વધારે પ્રોફેશનલ હશે. હું ઇમામને કહે હું તો શેખ હતો, હું તો સૌથી વધારે મને હદીસ અને કુરાનની આયતો આવડતી હતી, મને તો જગ્યા આપી દો. ઇમામ કહે છે બરાબર છે, તું પાક્કો મોમિન છો અને તારી જેવો મોમિન કોઈ નથી, પણ મને એવા માણસોની જરૂર છે કે જેની અંદર લિયાકત હોય કે આ દુનિયાને મેનેજ કરે. હું ઇમામને કહીશ કે ઇમામ તો પછી મારા શિયા હોવાનો ફાયદો શું થયો? હું તો શિયા છું, તમારો ચાહવાળો છું. ઇલાહી અઝવલ બલા કેટલી વખત પડ્યું છે, અલ્લાહુમ્મા કુલ્લે વલી એકલ ફરજ કેટલી વાર પડ્યું છે, તો પછી મારી જગ્યા કેમ મને હાસિલ નથી થતી? ઇમામની પાસે એ જ જવાબ છે કે મારી ગવર્નમેન્ટની અંદર ઇન્સાફ અને ન્યાય સાથે લેવામાં આવશે. ઓલો માણસ કે જે યહૂદી છે, ઓલો માણસ કે જે ક્રિશ્ચિયન છે, ઓલો કે જે પાકો મુસલમાન છે, એનામાં આવડત વધારે છે, એની અંદર લિયાકત વધારે છે, ઇમામ આવશે તો ન્યાય માટે ને, બરાબર ને? અને અગર ઇમામ જોશે કે આ બધાની પાસે જેની પાસે આવડત છે એને નહીં લેશે અને ફકર શેખ કુમેલ રાજાણીને લેશે એટલા માટે કે મજલિસ પડી દીધી છે, તો ઓલા લોકો કહેશે કે ભાઈ તમે તો ન્યાય ફેલાવવા માટે આવ્યા હતા, અને આ વળી ન્યાય કેવો કે આવડત અમારી પાસે અને આ જાહેર માણસને તમે લઈ લીધું તમારા દરબારની અંદર. તો ન્યાય અને જસ્ટિસની ફિલોસોફી જે છે એ ક્યાં જશે ઇમામની? ઈ ન્યાય ફેલાવવા માટે જે ઇમામ આવવાના છે ઈ ન્યાય અન્યાયમાં કેવી રીતે મારો ઇમામ તબદીલ કરી દે છે? મારી અને તમારી જવાબદારી ઈ બને છે કે આપણે લોકો ઇન્શાઅલ્લાહ તાઆલા સૌથી વધારે મહેનત કરીએ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ બનીએ, તાકે આપણી જગ્યા જે છે ઈ દુઆ ઇફ્તિતાહની અંદર જે રીતે આપણે પડતા હોય છે
ઈ ગવર્મેન્ટની અંદર આપણને સર્વોને ત્યાં જગ્યા નસીબ થાય. અને એ લોકો કે જે બીજા ધર્મોની અંદર ઇમામ મહેદીની મારિફત સાચી રાખીને ઇમામના ધર્મની પાછળ એમના સાચા ફોલોવર બનવાની આપણે બધા જ કોશિશ કરશું. એની અંદર સૌથી દિલથી બધા આપણા હાથ બુલંદ કરીને દુઆએ ફરજની તિલાવત કરીએ એ નિયત સાથે કે ઇન્શાઅલ્લાહ તાઆલા આજે આપણે ગઈબતમાંથી હુઝુરમાં આવી જઈએ. એ નિયતિ કે ઇમામ જેવી વિચારધારણાઓ આપણે મેળવી લઈએ અને એ નિયતિ કે 15 દિવસ પછી જ્યારે દુઆએ ઇફ્તિતાહ પડશું એ સંગમની અંદર આપણે દિલો જાનથી મહેનત કરતા કરતા ખુલુસ નિયતથી આપણે પડવાની તૌફીક નસીબ થાય. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુમ્મા